પણ એક વાત નક્કી છે, આપણી સ્વીકૃતિ કદાચ હા હોય તોય ભલે, ના હોય તોય ભલે, પણ આખા વિશ્વનું સારી રીતે સંચાલન થઈ રહ્યું છે એનો અર્થ એ છે કે આમાં ક્યાંક જગદંબાનું ક્યાંક શક્તિ કામ કરી રહી છે. જેમ રથ ચાલીને જતો હોય, બળદગાડું જતું હોય તો આપણે શું કહીએ? રથ જાય છે, બળદગાડું ચાલે છે. પણ હું તમને સવાલ પૂછું, ગાડું ચાલે કોઈ દિવસ? રથ ચાલે? સંભવ નથી. લાકડાનો રથ જડ છે, લાકડાનું ગાડું જડ છે, એની તાકાત નથી. પણ છતાંય લોકવાયકા, લોક પ્રણાલિકા પ્રમાણે એમ કહીએ રથ ચાલે છે. એમ સંસારનો રથ ચાલે છે. રથ નથી ચાલતો, રથને જોડેલા અશ્વો ને બળદ ચાલે છે. એમાં સંસારનું સુવ્યવસ્થિત રીતે ગાડું ચાલે છે. એ આપણે સંસારની ઉપમા આપીએ છીએ, પણ આ ગાડાને ચલાવનાર માટે માં જગદંબાની શક્તિ, એની તાકાત, એનું વાત્સલ્યતાથી સંસારનું ગાડું ચાલે છે.